કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંક. સૌપ્રથમ આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 11.1 થી. તો સૌપ્રથમ આપણે પહેલો એક્ઝામ્પલ જોઈશું. પ્રશ્ન નંબર 1 કિંમત શોધો અને એની અંદર પહેલો એક્ઝામ્પલ છે 2 ની 6 ઘાત. આપણે 2 ની 6 ઘાતની કિંમત મેળવવાની છે. તો 2 ની 6 ઘાત છે એટલે એને ગુણાકાર સ્વરૂપે લખીશું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2 ગુણાકારમાં 2. ત્યારબાદ હવે આપેલી જે સંખ્યા છે એનો આપણે ગુણાકાર કરીશું. 2 ગુણ્યા 2 થશે 4, 4 ગુણ્યા 2 થશે 8, 8 ગુણ્યા 2 થશે 16, 16 ગુણ્યા 2 થશે 32, 32 ગુણ્યા 2 થશે 64. તો 2 ની 6 ઘાતનો જવાબ આવશે 64. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જોઈએ 9 ની 3 ઘાત. તો એને આપણે લખીશું 9 ગુણ્યા 9 ગુણ્યા 9. એનો ગુણાકાર કરીશું. 9 ગુણ્યા 9 થશે 81, 81 ગુણ્યા 9 કરશો એટલે થશે 729. તો એનો જવાબ આવશે 729. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ 11 નો વર્ગ એટલે થશે 11 ગુણ્યા 11. એનો ગુણાકાર કરશો એટલે 11 ગુણ્યા 11 નો જવાબ આવશે 121. ત્યારબાદ ચોથું એક્ઝામ્પલ જોઈએ 5 ની 4 ઘાત. તો થશે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. એનો ગુણાકાર કરો. 5 ગુણ્યા 5 થશે 25, 25 ગુણ્યા 5 કરશો એટલે થશે 125, 125 ગુણ્યા 5 કરશો એટલે થશે 625. તો આનો જવાબ આવશે 625. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. અહીંયા જે આપણને સ્વરૂપ આપેલું છે આપણે એને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો એમાં પહેલું એક્ઝામ્પલ જો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 છે એનો 4 વખત આપણને ગુણાકાર આપેલો છે. આપણે એને ઘાત સ્વરૂપે લખવાનું છે. તો એને આપણે ઘાત સ્વરૂપે કઈ રીતે લખીશું? એક તો આધાર તરીકે 6 છે એટલે 6 લખીશું અને એનો ગુણાકાર 1, 2, 3 અને 4 વખત થયેલો છે એટલે ઘાતમાં લખીશું આપણે 4. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ જો t ગુણ્યા t. તો આધાર તરીકે t છે, ઘાત તરીકે આપણે લખીશું t 2 વખત છે એટલે આપણે લખીશું 2. ત્યારબાદ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ b ગુણ્યા b ગુણ્યા b ગુણ્યા b. આધાર તરીકે b છે અને ઘાત તરીકે આપણે લખીશું 1, 2, 3 અને 4 એટલે 4 વખત છે તો ઉપર લખીશું આપણે 4. ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ જો 5 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 5 છે 2 વખત છે એટલે 5 ની ઉપર વર્ગ લખીશું. ગુણાકારમાં 1, 2 અને 3. 7 છે 3 વખત છે એટલે 7 ની ઉપર લખીશું 3 ઘાત. ત્યારબાદ 2 ગુણ્યા 2 ગુણ્યા a ગુણ્યા a. તો 2 છે 2 વખત છે એટલે આપણે લખીશું 2 ની ઉપર વર્ગ. ગુણાકારમાં a છે એ પણ 2 વખત છે એટલે એની ઉપર પણ આપણે લખીશું વર્ગ. ત્યારબાદ છેલ્લો એક્ઝામ્પલ જો a ગુણ્યા a ગુણ્યા a ગુણાકારમાં c ગુણ્યા c ગુણ્યા c ગુણ્યા c ગુણાકારમાં d. તો હવે a છે એ 3 વખત છે એટલે આપણે એની ઉપર 3 ઘાત લખીશું. ગુણાકારમાં c છે 1, 2, 3 અને 4. c છે 4 વખત છે એટલે આપણે c ની ઉપર 4 ઘાત લખીશું અને ગુણાકારમાં d છે 1 વખત છે એટલે d ની ઉપર આપણે 1 ઘાત લખીશું. તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3. નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. એની અંદર પહેલું એક્ઝામ્પલ છે 512. 512 ને આપણે ઘાતાંક સ્વરૂપે લખવાનું છે તો આપણે એના ભાગ પાડીશું. તો 512 નો પાછળ 2 અંક છે એટલે 2 વડે આપણે ભાગ પાડી શકીએ. 512 ભાગ્યા 2 કરીશું એટલે જવાબ આવશે 256. ત્યારબાદ ફરીથી એનો 2 વડે ભાગ પાડો. 256 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 128. ફરીથી 2 વડે ભાગ પાડો. 128 ભાગ્યા 2 કરશો એટલે જવાબ આવશે 64. 64 નો ફરીથી 2 વડે ભાગ પાડો એટલે જવાબ આવશે 32. પછી ફરીથી 2 વડે ભાગ પાડશો એટલે 16 દુ 32 થાય. ફરીથી 2 વડે ભાગ પાડો 8 દુ 16 થશે. 2 ચોક 8 થશે. 2 દુ 4 થશે અને 2 એકા 2 થશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 2 ની 9 ઘાત બરાબર 512 થશે. તો આપણે લખી શકીએ આવી રીતે 512 બરાબર 2 ને 9 વખત લખીશું. બરાબર 512 બરાબર 2 ની ઉપર 9 ઘાત આપેલ છે એ જવાબ થશે.
બાદ આપણે જોઈશું બીજું એક્ઝામ્પલ 343. તો આપણે 343નો ભાગ પાડીશું. એનું 7 વડે ભાગ પડી શકશે, એટલે 7 વડે ભાગ પાડ તો 343 ભાગ્યા 7 કરશો એટલે જવાબ આવશે 49. હવે 49 છે એટલે 7 ગુણ્યા 7 49 થશે, 7 એકા 7 થશે. હવે આપણે કઈ રીતે લખી શકીએ? તો 343 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો 343 બરાબર જવાબ આવશે 7 ની ઉપર 3 ઘાત. ત્યારબાદ આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈશું 729. તો 729 આપણે ભાગ પાડીએ. 9 વડે આપણે ભાગ પાડીએ છીએ. 9 અઠ્ઠા થશે 72, 9 એકા 9 એટલે 729 ભાગ્યા 9 કરશો તો 81 જવાબ આવશે. ત્યારબાદ ફરીથી 9 વડે ભાગ પાડશો એટલે 9 ગુણ્યા 9 થશે 81, 9 એકા 9. તો આપણે 729 બરાબર 9 ગુણ્યા 9 ગુણ્યા 9 આપણે લખી શકીએ છીએ. તેથી 729 બરાબર આપણે લખી શકીએ 9 ની ઉપર 3 ઘાત. ત્યારબાદ આપણે ચોથો એક્ઝામ્પલ જોઈશું 3125. 3125 તો આપણે 3125 ના ભાગ પાડીશું. પાછળનો 5 છે એટલે 5 વડે ભાગ પડશું. 3125 ભાગ્યા 5 કરીશું એટલે જવાબ આવશે 625. ત્યારબાદ ફરીથી એનો 5 વડે ભાગ પાડ. 625 ભાગ્યા 5 કરશો એટલે જવાબ આવશે 125. ફરીથી 5 વડે ભાગ કરો. 125 ભાગ્યા 5 કરીશું એટલે જવાબ આવશે 25. ત્યારબાદ 25 નો 5 વડે ભાગાકાર કરશો એટલે 5 ગુણ્યા 5 25 અને 5 એકા 5. તો 3125 બરાબર થશે 1 2 3 4 અને 5. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 અને ગુણાકારમાં હજી એક વખત 5. 1 2 3 4 અને 5. 3125 બરાબર 5 ની 5 ઘાત થશે. 3125 બરાબર 5 ની ઉપર 5 ઘાત. આ આપણો જવાબ. ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી અને કાઢો. આપેલી જે સંખ્યાઓ છે એ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે આપણે શોધી અને લખવાની છે. તો પહેલો એક્ઝામ્પલ જો 4 ની 3 ઘાત કે 3 ની 4 ઘાત બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે આપણે શોધી અને લખવાની છે. તો એના માટે આપણે 4 ની 3 ઘાત બરાબર લખી શકીએ 4 ગુણ્યા 4 ગુણ્યા 4. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કરશો તો ગુણાકાર કરો. 4 ગુણ્યા 4 થશે 16, 16 ગુણ્યા 4 કરશો એટલે જવાબ આવશે 64. ત્યારબાદ 3 ની 4 ઘાત કરશું આપણે એટલે થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો ગુણાકાર કરો. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો આપેલ બંને સંખ્યામાંથી 3 ની 4 ઘાત છે મોટી થશે. તો આપણે નીચે લખીશું મોટી સંખ્યા બરાબર 3 ની 4 ઘાત. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈએ 5 ની 3 ઘાત. તો 5 ની 3 ઘાત બરાબર લખીશું 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો જવાબ આવશે 5 ગુણ્યા 5 થશે 25, 25 ગુણ્યા 5 કરશો એટલે જવાબ આવશે 125. ત્યારબાદ આપણે 3 ની 5 ઘાત કરીશું. તો 3 ની 5 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો ગુણાકાર કરો. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 ગુણ્યા 3 કરશો એટલે થશે 243. આપેલ બંને સંખ્યામાંથી 243 મોટા છે તો લખીશું આપણે મોટી સંખ્યા બરાબર 3 ની 5 ઘાત. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ 2 ની 8 ઘાત કે 8 ની 2 ઘાત. તો 2 ની 8 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા એમ આપણે 8 વખત લખીશું. બરાબર જવાબ આવશે 2 ગુણ્યા 2 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 ગુણ્યા 2 કરશો એટલે 128, 128 ગુણ્યા 2 કરશો એટલે 256. ત્યારબાદ બીજી સંખ્યા છે 8 ની 2 ઘાત બરાબર 8 ગુણ્યા 8, 8 ગુણ્યા 8 થશે 64. તો આ બંનેમાંથી જવાબ છે 2 ની 8 ઘાત એ મોટી સંખ્યા થશે. તો આપણે લખીશું મોટી સંખ્યા બરાબર આવશે 2 ની 8 ઘાત. ત્યારબાદ આપણે ચોથો એક્ઝામ્પલ જોઈશું 100 ની 2 ઘાત કે 2 ની ઉપર 100 ઘાત. તો આમાં આપણને રકમ જોઈને જ ખબર પડી જાય છે કે 2 ની 100 ઘાત છે એ જ મોટી
થશે, કારણ કે 2 ગુણ્યા 2 એવી રીતે તમે 100 સુધી ગુણાકાર કરીશો એટલે તમને ખ્યાલ આવી જશે કે મોટી સંખ્યા છે 2 ની 100 ઘાત જ થશે. એટલે આપણે આમાં લખી નાખશું મોટી સંખ્યા બરાબર 2 ની ઉપર 100 ઘાત. ગણતરી દર્શાવવાની જરૂર નથી. ત્યાર પછીનો પાંચમો એક્ઝામ્પલ જોઈએ. 2 ની ઉપર 10 ઘાત. તો 2 ની ઉપર 10 ઘાત બરાબર 2 ને આપણે કેટલી વખત લખીશું? 10 વખત લખીશું. તો એનો ગુણાકાર કરીએ લખો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 ગુણ્યા 2 128, 128 ગુણ્યા 2 256, 256 ગુણ્યા 2 512, 512 ગુણ્યા 2 1024. ત્યારબાદ 10 ની 2 ઘાત બરાબર 10 ગુણ્યા 10 થશે. એનો જવાબ આવશે 100. આપેલી સંખ્યા છે એમાં 2 ની 10 ઘાત છે એ જ મોટી થશે, તો આપણે લખીશું મોટી સંખ્યા બરાબર 2 ની ઉપર 10 ઘાત.